નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે કાના કોડિયાતર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકરતા અનેક ચર્ચા। નલિન કાનાણીના સભ્યપદ મામલે વેપારી અગ્રણીએ માંગ્યો ખુલાસો। પોરબંદરમાં વિકાસ કાર્યોના સ્થળે QR કોડના બોર્ડ ફરજિયાત। તમામ પ્રોજેક્ટ સાઇટ પર પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવા સૂચના। પોરબંદરમાં મહારાજબાગ વિસ્તારમાં રઝળતા પશુ અને કૂતરાનો આતંક। સ્થાનિકો દ્વારા મનપા કમિશનરને કરવામાં આવી રજૂઆત। કુતિયાણાના ખાગેશ્રી ગામે રોડના કામમાં ભ્રષ્ટાચારના થયા આક્ષેપ। 6 દિવસ પહેલા બનેલા રોડમાં જ તિરાડો પડી જતા લોકરોષ। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ખાસ કરીને હાલ પૂર્વ પ્રમુખ અને વિવાદિત વ્યક્તિ નલિન કાનાણીના સભ્યપદના દરજ્જા સામે પણ સવાલો ઉઠ્યા છે। આ મામલે વેપારી અગ્રણીએ મદદનીશ ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે। ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। ત્યારે હાઈકોર્ટના ચુકાદા મુજબ જિગ્નેશ કારિયા, નલિન કાનાણી અને 2 સરકારી કર્મચારીઓ દ્વારા નવા મેમ્બરો બનાવવાની કાર્યવાહી ચાલુ કરાઈ હતી। પરંતુ તેમાં જિગ્નેશ કારિયાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત મુજબ આ કાર્યવાહી એકતરફી કરવામાં આવી છે। સભ્ય બનવા માંગતા તમામ લોકોની અરજીઓનો નિકાલ કરવાને બદલે નલિનભાઈ કાનાણીએ મુદત વીત્યા બાદ પોતાના મળતિયાઓ પાસેથી અરજી મેળવી ખોટા ચેકો લઈ તેમને મેમ્બર બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે અને તેમાં પણ અધિકારીઓની નલિન કાનાણી સાથે સીધી સાંઠગાંઠ હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે હવે આ મામલે વધુ એક વળાંક આવ્યો છે। આ સ્ક્રુટિની કામગીરીમાં બંને પક્ષના અગ્રણી જિગ્નેશ કારિયા અને નલિન કાનાણીને રાખવામાં આવ્યા હતા। ત્યારે નલિન કાનાણીના સભ્યપદ સામે સવાલો ઉઠ્યા છે। આ સમગ્ર મામલે વેપારી અગ્રણી અશ્વિનભાઈ ભરાણિયાએ મદદનીશ ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરી જણાવ્યું છે કે આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે, જેમાં ચેરિટી કમિશનરના હુકમને કાયમ રાખવામાં આવ્યો છે તથા જેનો કાર્યકાળ 31/3/2026ના રોજ પૂરો થયો હોય તેવા 10 સભ્યોની ચૂંટણી યોજવા હુકમ થયો છે। ત્યારબાદ નલિન કાનાણીને સભ્યપદથી શા માટે સસ્પેન્ડ કરવા અંગે નોટિસ આપી હતી। જો કે આ નોટિસનો સંતોષકારક જવાબ ન મળતા કારોબારી સમિતિની બેઠકમાં 20/3/2024ના રોજ ટ્રસ્ટના બંધારણ મુજબ સભ્યપદમાંથી દૂર કરવાનો નિર્ણય લઈ ઠરાવ પસાર કરાયો હતો અને સામાન્ય સભામાં તેને બહાલી પણ આપવામાં આવી હતી। અશ્વિનભાઈના જણાવ્યા મુજબ આ કામગીરી કાયદેસર કરવામાં આવી હતી। બાદમાં ગુજરાત હાઈકોર્ટ કે ચેરિટી કમિશનરના હુકમમાં તેનો સભ્યપદ કાયમ રાખવા કોઈ ઉલ્લેખ કરાયો નથી। તેમ છતાં હાલની સ્થિતિમાં નલિન કાનાણીને માત્ર ચૂંટણી અધિકારીની નિમણૂક અને ચૂંટણી યોજાય ત્યાં સુધી વહીવટી જવાબદાર મળી શકે। તેમ છતાં હાલની સ્થિતિમાં નલિન કાનાણીને માત્ર ચૂંટણી અધિકારીની નિમણૂક અને ચૂંટણી યોજાય ત્યાં સુધી વહીવટી જવાબદારી મળી શકે, પરંતુ તેનું સભ્યપદ હોવાનો દાવો થઈ શકે નહીં। ત્યારે તેને સભ્યપદમાંથી દૂર કરાયા હોવાથી તેઓ હાલ ટ્રસ્ટના સભ્ય નથી તેવો હુકમ કરવા માંગ કરાઈ છે। ત્યારે જો તે જવાબદાર વ્યક્તિ કે સભ્ય નથી તો સ્ક્રુટિની કામગીરીમાં કેવી રીતે રહી શકે તેવા સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને જો સભ્ય જ નથી તો આવી મહત્વપૂર્ણ કામગીરીમાં નલિન કાનાણીની નિમણૂક થઈ કેવી રીતે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે જ્યારે નલિન કાનાણીના સભ્યપદ સામે જ સવાલો ઉઠ્યા છે ત્યારે અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હવે તમામ વિકાસ કાર્યોના સ્થળે QR કોડ સાથે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે, જેના કારણે કોન્ટ્રાક્ટના કામોમાં પારદર્શિતા આવી શકે છે। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરમાં અનેકવિધ વિકાસના કાર્યો કાર્યરત છે। વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે, કામગીરી સમયસર પૂર્ણ થાય અને કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે મેયર દ્વારા સમયાંતરે વિવિધ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે। શહેરના વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે।
જેના અંતર્ગત હવે શહેરમાં ચાલી રહેલા તેમજ ભવિષ્યમાં શરૂ થનારા તમામ વિકાસ કાર્યોના સ્થળે QR કોડ સાથે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ ફરજિયાત મૂકવામાં આવશે. મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે શહેરમાં હાલમાં જ્યાં જ્યાં વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યાં આગામી 7 દિવસની અંદર પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવા માટે સંબંધિત અધિકારી અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. જે છે તેના જે જગ્યાએ કોન્ટ્રાક્ટ હાલતા હોય તેમાં ડિટેલ્સ લઈને કંઈક નિયમો બદલાણા છે, શું છે? અમે તમામ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દીધેલી છે. જે ચાલુ કામ છે પોરબંદરમાં જે વિકાસ જે પ્રોજેક્ટો ચાલુ છે તેમાં દિવસ 7ની અંદર પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ QR સાથે મૂકવાના રહેશે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે કે તમામ જે નવા કામો શરૂ થશે વિકાસના તે તમામ કામો શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી તેનું પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ ત્યાં રાખવું જરૂરી રહેશે અને એ QR કોડવાળું હોવું જોઈએ અને QR કોડથી પોરબંદરની જનતા અથવા અન્ય કોઈ પણ પોતે પોતાના મોબાઈલમાં QR કોડ સ્કેન કરી અને આખા પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન જોઈ શકે અને એને કેટલો એનો ખર્ચ છે પ્રોજેક્ટનો, એની ટાઈમલાઈન શું છે અને ક્યારે પૂર્ણ થશે અને કઈ ક્વોલિટીનું આપણે એમાં કામ કરવાનું છે અને આપણે રો મટીરિયલ વાપરવાનું છે એ તમામ ઇન્ફોર્મેશન આ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડમાં મારવાની રહેશે. એટલે એ રીતે આજે તમામ કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવશે કે દિવસ 7ની અંદર જે ચાલુ કામ છે તેમાં બોર્ડ લાગી જવા જોઈએ અને અન્યથા જે નવા કામો ચાલુ થશે તેમાં આપણે બોર્ડ મરાશે પછી જ આગળ કામ ચાલુ કરવા માટે ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવશે. QR કોડ આધારિત આ પહેલ દ્વારા નાગરિકો માત્ર માહિતી પ્રાપ્ત જ નહીં કરે પરંતુ વિકાસ કાર્યોની દેખરેખમાં પણ સહભાગી બની શકશે. આથી કામગીરીની ગુણવત્તા જાળવવામાં મદદ મળશે, સમય મર્યાદાનું પાલન વધુ સુનિશ્ચિત બનશે અને નાગરિકોનો મહાનગરપાલિકા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની માર્કશીટમાં ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ભૂલના કારણે પોરબંદરની MD સાયન્સ કોલેજના BScના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને આગળના પ્રવેશમાં હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરની MD સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા 10થી વધુ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગુણની ગણતરી સંબંધિત ભૂલ સામે આવી છે. ત્યારે વિદ્યાર્થીઓએ આ મામલે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડનો સંપર્ક કરી રજૂઆત કરી હતી, જેમાં કિશન રાઠોડ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને નિયામકોને ઈમેલ તેમજ લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે BSc 1ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં દર્શાવાયેલા ગ્રેસિંગ માર્ક્સ કુલ ગુણમાં ગણવાના છે કે નહીં તે અંગે યુનિવર્સિટી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગ્રેસિંગ માર્ક્સ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓની માર્કશીટમાં તે દર્શાવવામાં આવ્યા નથી, જેને કારણે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે. વિદ્યાર્થી નેતાએ આ બાબતે યુનિવર્સિટીની બેદરકારી ગણાવી તાત્કાલિક સુધારા અને સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. પોરબંદરની MD સાયન્સ કોલેજમાં BCA સેમમાં જે 2 વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમની ગઈકાલે રજૂઆત મળી છે અને રજૂઆતમાં એવું આવ્યું છે કે જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેના દ્વારા જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તેમાં રિઝલ્ટમાં જે ટોટલ માર્ક્સ હોય તે માર્ક્સ કરતાં વધારે માર્ક્સ આપવામાં આવ્યા છે અને જે ગ્રેસિંગ માર્ક્સ હોય તે માર્ક્સ ગણવા કે શું તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી. જેને કારણે અત્યારે અમારે જ્યારે આ છેલ્લું સેમેસ્ટર હોય વિદ્યાર્થીઓને ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ અન્ય યુનિવર્સિટી અથવા તો ઉચ્ચ સંસ્થામાં જ્યારે પ્રવેશ લેવાનો હોય ત્યારે તેમને અત્યારે મુશ્કેલી સર્જાઈ શકે છે. ત્યારે એ બાબતને લઈ અને ગઈકાલે મેં યુનિવર્સિટીમાં એક પત્ર અને ઈમેલ દ્વારા એવી રજૂઆત કરી છે કે આપ દ્વારા જે ગ્રેસિંગ માર્ક્સથી જે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે જે 10 થી 11 વિદ્યાર્થીઓ છે તેમાં તેમના માર્કશીટમાં ટોટલ ગુણમાં પણ ભેળ નથી આવતો અને એના અલગ ગુણ દર્શાવવામાં આવ્યા છે. ત્યારે આપ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે જેથી કરીને આ જે વિદ્યાર્થીઓ છે તેમને આગળ અભ્યાસ કરવો હોય અને અન્ય જગ્યાએ પ્રવેશ લેવો હોય તો તેમને કોઈ મુશ્કેલી ન થાય. માર્કશીટમાં રહેલી આ ભૂલને કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને નવા પ્રવેશ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે યુનિવર્સિટી આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર વિદ્યાર્થીઓની નજર મંડાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં રઝળતા પશુ અને કૂતરાઓનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે. શહેરના મહારાજબાગ વિસ્તારમાં પણ આ સમસ્યા ગંભીર બનતા સ્થાનિકોએ મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
પોરબંદર શહેરમાં રઝળતા પશુ અને કૂતરાઓનો આતંક સામાન્ય બની ગયો છે, જેમાં શહેરના લોહાણા મહાજન મંડી પાછળ આવેલા મહારાજબાગ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રઝળતા પશુ અને કૂતરાઓના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા પશુઓ અને કૂતરાઓ રસ્તાઓ પર અડીંગો જમાવી બેઠા રહે છે, જેને કારણે વાહન ચાલકો, વૃદ્ધો અને બાળકો માટે અકસ્માતનો ભય સતત રહે છે. આ ઉપરાંત કૂતરાઓના હુમલાનો પણ ભય રહેતા રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે. આ સમસ્યાને લઈને સ્થાનિકોએ મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી રઝળતા પશુ અને કૂતરાઓને તાત્કાલિક પકડી અન્યત્ર ખસેડવાની માંગ કરી છે. નમસ્કાર, હેમલ કારિયા, મહારાજબાગ વાણા મહાજનવાડી પાછળ એક રજૂઆત છે બરાબર પ્રશાસનને કે આ એરિયામાં બરાબર આવારા હિંસક ગાયું કૂતરા બરાબર બહુ પરેશાન કરે છે, ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓને, સિનિયર સિટીઝનને અને તેમજ તેની સાથે સાથે નાના બાળકો બરાબર. એક ગાયને તો મેં તમને જોયું છે તો મારવા દોડે છે. આની પહેલા એકવાર ફરિયાદ કરી હતી ચેતનાબેનને બરાબર, એને ક્યાંય છોડી આવ્યો હતો પણ મહિનાદીમાં પાછી આવી ગઈ છે. આ મહિનાદીમાં પાછી કઈ રીતના આવી ગઈ આ એરિયામાં બરાબર, એ એક પ્રશ્નાર્થ છે બરાબર. એટલે આ લોકોને વહેલી તકે અહીંથી બરાબર દૂર કરો કે એક કામ કરો, અમે બધા રહીશો બરાબર, માણસો આ સોસાયટી છોડીને વયા જાય અને ઢોરને રાખવા સોસાયટીમાં. તમને ઢોર બહુ જો વાલા હોય બરાબર, અમારો જીવ વાલો ન હોય અને ઢોરનો જીવ વાલો હોય પશુઓનો બરાબર બહુ, તો પશુઓને રાખો ને અમે વયા જાય બીજે કે પાંચા બરાબર એવું થાય. આજે પ્રશાસન ખાસ મારી છે કે આને પહેલામાંથી વહેલી તકે આવારા કૂતરા ને માળા સાંઢ આ બધા જે હિંસક હુમલો કરે છે આપણી ઉપર એને દૂર કરો, વિલામ વહેલી જગ્યાએ દૂરમાંથી દૂર મોકલો, બસ વસ્તુ. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ મુદ્દે પાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હવે મહાનગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર વિસ્તારના રહેવાસીઓની નજર મંડાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અગ્રણી એવા રાજકીય આગેવાનોએ આવાસ યોજનાના મકાનોની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ સ્થાનિકોની સમસ્યાઓ જાણી વહેલી તકે નિરાકરણની ખાતરી આપી હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ બોખીરા ખાતે આવેલ આવાસના મકાનોની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અને જરૂરી મરામત કાર્યો અંગે માહિતી મેળવી હતી. મંત્રીએ આવાસ પરિસરની મુલાકાત દરમિયાન રહેવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ સાધી તેમના સૂચનો અને અભિપ્રાયો જાણ્યા હતા. ત્યારે રહેવાસીઓએ વિસ્તારના વિકાસ અને સુવિધાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને સ્થળ પર મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને વધુ નબળા આવાસો માટે નવા આવાસોનું આયોજન કરવા અને અન્ય આવાસોની રિપેરિંગની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે મેયર સાગરભાઈ મોદી, કમિશનર હસમુખ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા અને ઇજનેર જયદીપસિંહ રાણા સહિત સ્થાનિક અગ્રણીઓ અને રહીશો હાજર રહ્યા હતા. જો કે આ વિસ્તારની રગે રગથી જે લોકો વાકેફ છે અને વર્ષોથી આ વિસ્તાર સાથે જોડાયેલ છે તેવા સ્થાનિક આગેવાનો કે કોર્પોરેટરોને હાજર ન રાખવામાં આવતા અનેક ચર્ચા જાગી છે. કારણ કે આવાસ યોજનામાં લોકો સમસ્યાઓના મહાસાગર અને મોતના ભય વચ્ચે ન છૂટકે જીવી રહ્યા છે. આવાસના નિર્માણને વર્ષો વીતી ગયા હોવા છતાં અહીં સીડીઓ પર રેલિંગ બનાવવામાં આવી નથી, જેથી અહીં રમતા બાળકો, સીડી પરથી નીચે ઉતરતા વૃદ્ધો ગમે ત્યારે સીડી નીચેથી ખાબકે તેવી ભીતિ રહે છે. તો બીજી તરફ ફ્લેટના કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી નથી, જેથી સાંજ પડતા જ અહીં અંધારપટ છવાઈ જાય છે, જેથી બહેનોને સાંજ પછી નીચે ઉતરતા પણ ભય લાગે છે. ઉપરાંત ઝેરી જીવજંતુનો પણ ભય રહે છે. અમુક બ્લોકમાં પાઇપલાઇન લીકેજ હોવાથી દિવાલો પર ભેજ લાગી રહ્યો છે. તો બીજી તરફ અહીં વસતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દૂર સુધી ન લેવા જવું પડે તે માટે માર્કેટનું નિર્માણ કરાયું છે, જેમાં દુકાનો ઉપરાંત શાકભાજી વેચાણ માટેના થડા બનાવવામાં આવ્યા છે, પરંતુ તે પણ કાર્યરત ન કરવામાં આવ્યા હોવાથી અહીં રહેતા લોકોને શાકભાજી અને કરિયાણું લેવા માટે દૂર સુધી ધક્કા થાય છે. જેથી માર્કેટ પણ વહેલી તકે કાર્યરત કરવામાં આવે તો અહીં વસતા 2448 પરિવારોને પડતી મુશ્કેલીનો હલ આવી શકે. ઉપરાંત આ વિસ્તારના 150 બાળકો માટે આંગણવાડીની પણ કોઈ સુવિધા આપવામાં આવી નથી. અહીં વર્ષોથી આંગણવાડીનું નિર્માણ થયું છે, પરંતુ તે કાર્યરત કરવામાં આવી નથી, જેથી તે પણ મોટી સમસ્યા છે. આ સિવાય પીવાનું પાણી પણ અહીં અનિયમિત અને અપૂરતું આવે છે. છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત છે. ઉપરાંત અહીં સફાઈનો અભાવ પણ જોવા મળે છે. ત્યારે કેબિનેટ મંત્રીની મુલાકાતથી હવે આ વિસ્તારના લોકોમાં પણ અચ્છે દિનની આશા જીવંત બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસંગિત ઉદ્બોધન કરવામાં આવ્યા હતા અને તમામ મહેમાનોએ આ વક્તવ્યો માણ્યા હતા. પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે ગૃહ વિભાગ સચિવાલયના ઉપસચિવ ક્ષિતિજ જે પુરોહિત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું હતું, જેમાં શાળામાં આગમન સાથે મુખ્ય મહેમાન અને અન્ય તમામ આમંત્રિતોએ શાળા સ્થાપક દેવજીભાઈના સ્મૃતિખંડમાં પ્રતિમાનું ભાવપૂજન કર્યું હતું અને શાળાની સ્થાપનાથી આજ સુધીના ઇતિહાસની ટૂંકી માહિતી આચાર્ય તુષારભાઈ પુરોહિતે આપી હતી. આ કાર્યક્રમમાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓ દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતા અને તમામ મહેમાનોએ આ વક્તવ્યો માણ્યા હતા. ₹50 લાખના ખર્ચે દાતાઓના દાનથી નવીનીકરણ થઈ રહેલ વિજ્ઞાન ભવનનું કાર્ય હવે પૂર્ણતાના આરે છે. ત્યારે આ અભિયાનમાં શાળાના પૂર્વ વિદ્યાર્થી અને વર્તમાન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સહકાર અને યોગદાન બદલ તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો અને તેઓના સહયોગથી નજીકના સમયમાં વિજ્ઞાન ભવનમાં ₹12 લાખના ખર્ચે વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકનું નિર્માણ થશે તેમ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં સરકારી ભાવસીજી હાઈસ્કૂલ ખાતે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પોરબંદરની સરકારી ભાવસીજી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના ઉપસચિવ ક્ષિતિજ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક બાળકનું શાળામાં પડતું પ્રથમ પગલું તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો બને છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પ્રેરિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સરકારી કાર્યક્રમો અને સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોખીરા કન્યા શાળા તેમજ PM શ્રી શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગાંધીનગરના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત વિભાગના ઉપસચિવ પરેશ ડી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટર અજયભાઈ બાપોદરા, અજયભાઈ બોખીરિયા, સોનલબેન મોઢવાડિયા, જ્યોતિબેન આસોડિયા, બોખીરા CRC હરેશભાઈ જોશી, શાળાના આચાર્ય વસલભાઈ દવે, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસચિવ અને કોર્પોરેટરોના હસ્તે નવા પ્રવેશ મેળવનારા ભૂલકાઓનું સ્વાગત કરી શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધોરણ 3 થી 8ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં તેમણે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને કોમ્પ્યુટર લેબ, ગણિત વિજ્ઞાન લેબોરેટરી સહિતની વિવિધ ભૌતિક સુવિધાઓની મુલાકાત લીધી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ખાગેસરી ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, જેમાં ગામ લોકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે બનેલા સિમેન્ટના રોડમાં ગણતરીના દિવસોમાં જ તિરાડો પડી ગઈ છે, જ્યારે અગાઉ બનાવેલો રોડ પણ માત્ર 6 મહિનામાં જ બિસ્માર હાલતમાં પહોંચી ગયો હતો. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે અંદાજે 2.5 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ CC રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ બન્યાને હજુ માત્ર 6 દિવસ જ થયા છે, છતાં તેમાં અનેક જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે રોડના કામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ 6 મહિના પહેલા બનાવવામાં આવેલો રોડ પણ હાલ કાંકરા સમાન બની ગયો છે અને રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મુદ્દે લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર તપાસ માટે પહોંચ્યા નથી.
જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ખાગેશ્રી ગામના તલાટી મંત્રી દ્વારા રોડની કામગીરી હાલ બંધ કરાવી તપાસ ચાલી રહી હોવાનું જણાવાયું છે. જો કે કેમેરા સામે કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિ સ્પષ્ટ નિવેદન આપવા તૈયાર ન હોવાનું પણ સામે આવ્યું છે. મારું નામ વાલજીભાઈ પુંજાભાઈ રાઠોડ, કાગેશ્રી ગામનો વતની છું. ગ્રામ પંચાયતે આ કરેલા રોડ 6 મહિના પહેલા જે આ રોડ બનાવેલો અને જે રોડ બનતો હતો ત્યારે હાજરીમાં માજી સરપંચ અને ચાલુ સભ્યો બેની હાજરીમાં ચાલુ ચોમાસે, ચાલુ માવઠાએ, ચાલુ વરસાદે ઉપર વરસાદ પડતો હતો અને આ રોડ બનાવી નાખેલો છે. અને એકદમ નકરો કાંકરી અને રેતી દેખાય છે અને હાથમાં ખોબો લઈને આમ રેતી કાંકરી નજરે દેખાય છે. માંગણી એવી છે કે અમે રજૂઆત કરી છતાંય આજ દી સુધી કોઈ અધિકારી અહીંયા જોવા પણ આવેલા નથી. આગળની કાર્યવાહી અમે કરશું અને અમને યોગ્ય ન્યાય મળે તેવી અમે. હું ખાગેશ્રી ગામનો વતની મોહનગઢ છગનગઢ અપારનાથી. આ રોડ 8 તારીખે થયો, ગઈ 8 તારીખે. અત્યાર સુધીમાં અમે અરજી પણ કરેલી 12 તારીખે. અત્યાર સુધીમાં કોઈ ઓફિસર તપાસ કરવા નથી આવ્યો. 4 દિવસમાં અમે તૈડું પડી ગઈ. બીજા નંબરે અરજીની ખબર પડી એટલે એને માથે રોગો પાઈ દીધો, મરી મટમ કરી દીધો. 4 ઇંચ તૈડું પડી ગયું. તો આવી બધી એ લોકોની સત્તા કે જેની તપાસ કરવા અધિકારી પણ નથી આવી શકતા. તો એસ્ટિમેટ મુજબ કામ હોવું જોઈએ ને, કામ નથી થયું એટલે અમે રજૂઆત કરી. તો આ લોકો અવાર રોડ પાસ કરતા હોય તો અમારે ગામમાં કઈ અવાર રોડની જરૂર નથી. રોડ વ્યવસ્થિત કરે તો અમને કોઈ વાંધો નથી. પછી પબ્લિકને કે પાણી પાવો. બીજા નંબરે આ રોડ જૂનો હતો, એમાં વાયરું નહોતું, સાફ નહોતું કર્યું, પાણી નહોતું થાય તો સીધો માથે પાથરી રગડો ઉતારી દીધો. રોડમાંથી રોડ બનાવી નાખ્યો. આવું સરકાર જો પાસ કરતી હોય, આવા કામ કરતી હોય સરકાર, તો સરકારે પૈસા એની તિજોરીમાં રાખવા પબ્લિકને જરૂર નથી. બસ અમારી એટલી વિનંતી છે. આ બાબતે તાત્કાલિક તપાસ કરે, નકર અમે વિજિલન્સમાં પણ જાઉં. આવી અમારી રજૂઆત છે ભાઈ. ગામ લોકોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો રોડના કામમાં ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જિલ્લા તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેમાં મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આ 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાયાવદરના મયુરનગર વિસ્તારમાં રહેતા રવિ મકવાણાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકની માતા નિર્મયાબેન મકવાણાની ફરિયાદના આધારે પોલીસે દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા, મિહિર ચોવટિયા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ રવિ મકવાણાએ ખેતી કામ માટે વિવિધ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. શરૂઆતમાં લેવામાં આવેલી રકમ અને વ્યાજ ચૂકવ્યા બાદ પણ વધતા દેવાના બોજને કારણે તેને અન્ય લોકો પાસેથી પણ વ્યાજે નાણાં લેવા પડ્યા હતા. આરોપીઓ દ્વારા સતત વ્યાજની ઉઘરાણી, ગાળો અને ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ રવિ છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ભારે માનસિક તણાવમાં હતો. ઘટનાના એક દિવસ અગાઉ પણ તેણે પોતાની માતાને વ્યાજખોરોની ધમકીઓ અંગે વાત કરી હતી. ઘટનાના દિવસે માતા બેંકના કામે બહાર ગયા હતા ત્યારે રવિ ઘરે એકલો હતો. પરત ફરતા તેમણે દીકરાને ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવે સમગ્ર ભાયાવદર પંથકમાં ચકચાર મચાવી છે. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં બેફામ ચાલી રહેલા ટ્રકે સ્કૂટરને અડફેટ લેતા એક શિક્ષિકાનું મોત નીપજ્યું છે, ત્યારે બીજી શિક્ષિકાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જે મામલે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોરબંદરમાં ઠકરાર હોસ્પિટલ પાસે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા હિતેશભાઈ દેવાભાઈ વાસણે ગઈકાલે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પત્ની લલિતાબેન અને તેમની સાથે નેવી સ્કૂલમાં નોકરી કરતા સંધ્યાબેન પુરોહિત ગઈકાલે સવારે ઘરેથી સ્કૂટર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા અને બોખીરા સતિયાઈ મંદિર પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે પોતાના વાહન અત્યંત ગફલતભરી અને બેદરકારીપૂર્વક ચલાવી ઓચિંતો સાઈડમાં જવાના રસ્તે વળાંક લીધો હતો.
આ દરમિયાન ટ્રક ચાલકે આગળ જઈ રહેલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂટર ચાલક લલિતાબેનને જમણી સાઈડના પગના ભાગથી પેટના ભાગ સુધી ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બંનેને તાત્કાલિક ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ લલિતાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સ્કૂટરની પાછળ બેઠેલા સંધ્યાબેનને પણ પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થતા તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે. લલિતાબેનને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો યુગ છે, જેણે માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ પોલીસે દેરોદર ગામના ટ્રક ચાલક રમેશ મેરુ ભૂતિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી, જે મામલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. પોરબંદરમાં રહેતી મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેની પુત્રીને શ્રીજી પાર્ક જીઆઈડીસીમાં રહેતા રાજેશ ઓડેદરા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય કેળવી વિશ્વાસમાં લઈ પ્રેમજાલમાં ફસાવી હતી. ત્યારબાદ અગાઉ તેની શાળાએથી અલગ અલગ સ્થળોએ 3 વખત અપહરણ કરી લઈ ગયો હતો અને તાજેતરમાં તારીખ 15ના રોજ તો અપહરણ કરી દુષ્કર્મ પણ આચર્યું હતું. આથી પોલીસે તપાસ હાથ ધરી રાજેશની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ચૂનાના ભઠ્ઠા પાસે રહેતો મોયુદ્દીન મોહમ્મદ પાલખીવાલાને જાહેર રોડ પરથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકના રાતિયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે જેઠા નથુ મોરી અને રામાદુદા મોરીના ખેતરમાં માલઢોરને ખવડાવવા માટેની નિરણના ઢગલામાંથી આ વિદેશી દારૂ ઝડપી લીધો હતો અને બંને શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. રાણાઓના જામનગર ચોકડી વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આંબેડકર નગર નજીક રહેતા રાજા પુંજા સાદિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકરતા અનેક ચર્ચા. નલિન કાનાણીના સભ્યપદ મામલે વેપારી અગ્રણીએ માંગ્યો ખુલાસો. પોરબંદરમાં વિકાસ કાર્યોના સ્થળે QR કોડના બોર્ડ ફરજિયાત. તમામ પ્રોજેક્ટ સાઇટ પર પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવા સૂચના. પોરબંદરમાં મહારાજબાગ વિસ્તારમાં રઝળતા પશુ અને કૂતરાનો આતંક. સ્થાનિકો દ્વારા મનપા કમિશનરને કરવામાં આવી રજૂઆત. કુતિયાણાના ખાગેશ્રી ગામે રોડના કામમાં ભ્રષ્ટાચારના થયા આક્ષેપ. 6 દિવસ પહેલા બનેલા રોડમાં જ તિરાડો પડી જતા લોકરોષ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.